લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશવ્યાપી વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા અંતર્ગત હવે ગુજરાતમાં સ્વગણના એટલે કે સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ કાર્યરત બન્યું છે। વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ નાગરિકોને પોર્ટલ ઉપર સ્વયં વિગત ભરવા અને આગામી દિવસોમાં ઘરે આવનાર ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ગુજરાતી ભાષામાં પણ માહિતી ભરી શકાય છે। ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। આ અંતર્ગત તારીખ 17મી મેથી 31 મે 2026 સુધી સ્વગણના પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। નાગરિકો પોર્ટલ ઉપર જઈને પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરીને જરૂરી વિગતો ભરી શકશે। વિગતો પૂર્ણ થયા બાદ અંગ્રેજી અક્ષર એચથી શરૂ થતો 11 અંકોનો એસીઆઈડી જનરેટ થશે। ત્યારબાદ તારીખ 1 જૂનથી 30મી જૂન દરમિયાન હાઉસિંગ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરશે। આ દરમિયાન નાગરિકો પોતાનો એસીઆઈડી ગણતરીદારને આપવાનો રહેશે। વડોદરા જિલ્લામાં આ કામગીરી માટે 2500થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ કાર્યરત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક અને આવાસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્રિત થાય છે, જે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોના આયોજનમાં ઉપયોગી સાબિત થાય છે। જનગણના હેઠળ આપવામાં આવેલી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્રને તમામ નાગરિકો આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બની સાચી અને સંપૂર્ણ માહિતી આપવા અનુરોધ કર્યો છે। સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતની અંદર પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે। વડોદરા જિલ્લાની અંદર પણ આપણે હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર લગભગ 2500થી વધારે આપણા સુપરવાઇઝર અને ઇન્યુમરેટર આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। એ પહેલાં શરૂઆતના તબક્કે સ્વગણનાની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। સ્વગણના એટલે દરેક હાઉસહોલ્ડ પોતે પોતાની માહિતી વસ્તી ગણતરી સંબંધી આપી શકે અને જ્યારે ઇન્યુમરેટર એમના ઘરે આવે ત્યારે એમનો કોડ દર્શાવે, જેથી કરીને નવેસરથી એક્સરસાઇઝ ના કરવી પડે। સચોટ માહિતી આપણે ઓનલાઈન પ્રક્રિયામાં દાખલ કરી શકીએ છીએ। આમના માટે વધારે સમય પણ આપણે આપવાનો નથી। આપનો માત્ર 5-1 મિનિટ જેટલો સમય આપ આપશો તો આ માહિતી સચોટ રીતે આપ આ માહિતી આપી શકશો। આમની સાથે એક લિંક આપેલી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ અને એક વિશેષ કરીને આપણા સચોટ માહિતી વસ્તી ગણતરી માટે મળે। આ માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય છે અને એમનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી। એટલે આપ 17મીથી લઈને 31મી મે સુધીની અંદર આપની માહિતી અમને પ્રદાન કરો એવી અપેક્ષા આપની પાસે રાખો।